આવા નગરમાં નથી રહેવું, જેના રાજા પણ હિન્દુ છે, જેના રાજા પણ સનાતન ધર્માવલંબી છે, એ એક ધર્માચાર્યની સાથે આવો વ્યવહાર કરે છે. નગરની બહાર આપે મુકામ કર્યો, ત્યાં ડેરો મુકાયો, આપના નિજજનોને આપે આજ્ઞા કરી કે જાઓ તપાસ કરો, આસપાસના વિસ્તારોમાં ક્યાંય તળાવ કુવા વગેરે ક્યાંય જલની વ્યવસ્થા છે. સેવકો જુએ છે ને વિનંતી, કૃપાનાથ અહીંયા જલ ક્યાંથી હોય? ચારે બાજુ આ તો રેગિસ્તાન છે, અહીંયા ક્યાંથી જલ પ્રાપ્ત થાય? તે નગરના એક વૈષ્ણવ હતા, એમણે કહ્યું કે બહુ વર્ષો પહેલા અહીંયા એક તળાવ છે ને એ તળાવના બાજુમાં એક કૂવો પણ છે, પણ બંને સુકાઈ ગયેલા છે. હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, જરા જઈને તો જુઓ એ સુકાયા છે કે નથી સુકાયા. અને તે વૈષ્ણવો જ્યારે ત્યાં જઈને જુએ છે તો આવા મરુભૂમિની અંદર પણ એ તળાવ અને એ કૂવો એ સરાબોર જલથી ભરેલો છે. આપે ત્યાં મુકામ કર્યો. આ સમાચાર ત્યાંના રાજાને પ્રાપ્ત થયા અને રાજાની આંખ ખુલી કે આ તો કોઈ અલૌકિક સ્વરૂપ પધાર્યું છે અને મારા એક કર્મચારી દ્વારા, મારા એક સેવક દ્વારા એમની અવમાનના થઈ છે, તો ક્ષમા યાચના કરવી જોઈએ. રાજા સ્વયં ક્ષમા યાચના કરવા આવે છે. જેણે કર માગ્યો એને ભીષણ દંડ આપી અને પોતે ક્ષમા યાચના કરે છે. અને જે કર લીધો હતો એ કરને બમણો કરીને પાછા હરિરાય મહાપ્રભુના ચરણારવિંદમાં ધરી ક્ષમા યાચના કરી અને વિનંતી કરે છે કે કૃપાનાથ મને શરણે લો, મારા પરિવારને શરણે લો, અને આપ આ નગરની બહાર ન બિરાજો, આપ આ મહેલમાં પ્રાસાદમાં બિરાજો. એની વિનંતીથી શ્રી હરિરાય મહાપ્રભુ આપ ત્યાં પધાર્યા. તે રાજાને એમના સમગ્ર પરિવારને નામ નિવેદન કરાવ્યું. નામ નિવેદન કરાવી અને આપે ત્યાં 6 માસ સુધી મુકામ કર્યો છે. અને ત્યાં આપે અનેક વખત શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે. આ બાજુ સહસા એક દિવસ આપના અંતઃકરણમાં ભગવત પ્રેરણાથી એક એવો સંકેત થયો કે મારા લઘુ ભ્રાતા ગોપેશ્વરજી, આપને ત્યાં હવે ગૃહભંગ થવાના યોગ દેખાઈ રહ્યા છે, એવા લક્ષણો લાગી રહ્યા છે, એવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. આપના બહુજી એ હવે બસ થોડા જ દિવસોમાં લીલામાં પધારી જશે. હજી તો આ પૂર્વ સંકેત મળ્યો. એ સંકેત મળવા માત્રથી શ્રી હરિરાય મહાપ્રભુએ આપે એક એક પત્ર લખી અને આપે તૈયાર કરવાનો પ્રારંભ કર્યો. જેમ જેમ પત્ર લખાયા રાજાને આપ્યો, અને રાજાએ એ સમયમાં તો આજે આપણી પાસે SMS છે, મેલ છે, વોટ્સઅપ છે, બીજા કેટલી કેટલી એપ્લિકેશન આવે, હે બીજું શું શું હોય? હા, ઇન્સ્ટાગ્રામ છે, પછી એક પેલું ચેટ આવે કંઈ, હા ફેસબુક છે. કાંઈ ચિંતા છે? કેટલી ઝડપ છે એમાં! આપણે ખરેખર ભગવાન માર્ગનો અને ભગવત સિદ્ધાંતનો પ્રસાર પરસ્પર કરવો જોઈએ. પણ આજે આપણે કેવો વ્યવહાર પરસ્પર કરીએ છીએ આના માધ્યમથી, એ મારે આપને કહેવાની જરૂર નથી. આપ બધા બહુ હોશિયાર છો. એ સમયમાં તો કંઈ હતું નહીં, તો ઊંટ ના એ વાહનનો આધાર લઈ રાજાએ વ્યવસ્થા કરાવી. એટલે એ પત્ર ત્યાંથી લે, ત્યાંથી એક બીજા સ્થાને અમુક ગામ છોડી અને એક બીજો ઊંટ તૈયાર હોય, ત્યાં પત્ર પહોંચે. એ ત્યાંથી બીજો એ પત્ર લઈ ત્યાંથી 10 ગામ કે 12 ગામ છોડીને પાછો એક ઊંટ તૈયાર હોય, એ પાછો એ ત્રીજો ત્યાંથી પત્ર લે. એમ કરીને નાથ દ્વારા શ્રી ગોપેશ્વરજીની પાસે એ પત્ર પહોંચતા. અને પોતાના દાદાભાઈ જ્યેષ્ઠ ભ્રાતાના પત્ર છે
બહુ આનંદથી એ પત્રને આપ ગ્રહણ કરી સ્વીકારી અને એક ગોખલામાં આપ ત્યાં પધરાવી આપતા. કારણ કે વિચાર્યું હતું કે ભાઈ જ્યેષ્ઠ ભ્રાતાનો પત્ર છે, કુશલ ક્ષેમ માટે જ મોકલ્યો હશે, એકબીજાની કુશળતા જણાવવા માટે જ પત્રો લખ્યા હશે, કંઈ વિશેષ કારણ નહીં હોય. તો ભગવત સેવાનો અવકાશ મળે ભગવત સેવામાંથી ત્યારે જઈને ખોલીને વાંચીશું. એમ કરતા 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 ઘણા પત્રો ભેગા થઈ ગયા અને કાલાંતરે એક દિવસ આપના વહુજી આપ લીલામાં પધાર્યા અને આપના લીલામાં પધારવાથી સેવાની અંદર જે સહાયતા આપને પ્રાપ્ત થતી હતી એ સાથ છૂટ્યો. જો લૌકિક ક્લેશ નથી અહીંયા, લૌકિક દુઃખ નથી અહીંયા. ભગવત સેવાની અંદર જે સહાયતા સેવામાં પ્રાપ્ત થઈ રહી હતી એ સહાયતા હવે અહીંયા છૂટી. આપણે બધા લૌકિક દુઃખ કરીએ છીએ. આપણા કોઈ સ્વજન જ્યારે હરિશરણ થાય તો આપણું રુદન લૌકિક માટે છે. આપણે લૌકિક માટે રડીએ છીએ. જે આપણો મોહ હતો, જ્યાં જ્યાં આપણી આસક્તિ હતી, તે પાત્ર દ્વારા જે સુખોની આપણને પ્રાપ્તિ થતી હતી એ બધું એક ક્ષણમાં નીકળી ગયું. એ માટે થઈને આપણે રુદન કરીએ છીએ. તો હવે એક વિચાર કરો કે જે પાત્રને માટે આપણે રડી રહ્યા છીએ, શું ખરેખર એ પાત્ર સાથે જ આપણો પ્રેમ છે કે એના દ્વારા મળતા તે પદાર્થોથી આપણને પ્રેમ છે? સ્વાર્થનો પ્રેમ છે, પોતાની સર્વ અભિષ્ટ વસ્તુની પૂર્તિ માટેનો પ્રેમ છે. પણ આચાર્ય પરિવારમાં આવી લૌકિકતા જોવામાં નથી આવતી. ભગવત સેવાની અંદર સહાયતા હવે કોણ આપશે એ વિચારથી આપ અતિશય ખિન્ન થઈ 3 દિવસ સુધી આપ અન્ન જલનો ત્યાગ કરી અને આપ રુદન કરે છે. એટલી જ વારમાં ત્યાં શ્રી હરિરાય મહાપ્રભુના ખૂબ અનન્ય કૃપાપાત્ર આપના એક સેવક હરજીવનદાસભાઈ, જેમને વ્યસન દશા સિદ્ધ થયેલી, તે હરજીવનદાસભાઈ આપ ત્યાં આવે છે અને શ્રી ગોપેશ્વરજીને આપ વિનંતી કરે છે કે દાદાભાઈના કંઈ પત્ર આવ્યા છે? હા, આવ્યા છે, ત્યાં ગોખલામાં રાખ્યા છે. કૃપાનાથ, જો આ પત્ર આપે પહેલેથી વાંચી લીધા હોત તો આજે આપની આ દશા ના હોત. પત્રો મંગાવ્યા, પત્રો મંગાવી અને એનું પઠન પ્રારંભ કર્યું. એક સાથે 10 પત્રનું પઠન કર્યું. એટલી જ વારમાં ગોપેશ્વરજીના અંતઃકરણમાં જે સંતાપ, જે શોક છે, તે શોકની નિવૃત્તિ થઈ ગઈ. ભક્તિ માર્ગની વિલક્ષણતા એવી છે પ્રિયજનો, ભગવત ભક્તનું સ્વરૂપ શું? શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં ભગવાન કહે છે, સમ દુઃખ સુખ ક્ષમી. દુઃખ અને સુખમાં જે સમાન છે, આવો જે જીવ છે, તે જીવ માટે પ્રભુ કહે છે, ભક્તાસ્તેતીવ મે પ્રિયાહ. જે સુખ દુઃખના દ્વંદ્વને જે જીતી જાય છે, જે સુખમાં પ્રસન્નતા ન અનુભવે, જે દુઃખમાં સંતાપ ન અનુભવે, ઉભય પરિસ્થિતિમાં જ્યાં સમાનતા જેના હૃદયમાં આવી ગઈ છે, તેવા જીવને માટે કહે છે, ભક્તાસ્તેતીવ મે પ્રિયાહ. આવા જે જીવો છે, આવા જીવો મને અતિશય પ્રિય છે. આવા જીવો પ્રત્યે મારી અતિશય પ્રિયતા હું પ્રકટ કરું છું. આવું પ્રભુ કહી રહ્યા છે. નિર્માન મોહા જિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા
દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છન્ત્યમૂઢા પદમવ્યયમ તત. જેની અંદર માન અને મોહ નીકળી ગયો છે એ વૈષ્ણવ છે. થોડું આત્મચિંતન કરો. જી હા, મારો એક સ્વભાવ છે, હું ખાલી આપને સંભળાવીશ નહીં, સાથે સાથે આપને વાસ્તવિકતા પણ બતાવતો રહીશ. એટલે જાગતા રહેજો. પહેલી વાત તો ખરેખર આ સુરતવાળા બધા જ આયોજકોએ મારી ઉપર આ એમ કહેવાય ને એમ એક લટકતી તલવાર રાખી છે. એક તો રાતનો સમય, ઉપરથી આપ બધા જ મહાપ્રસાદ લઈને આવો છો, એમાં પાછી આવી ઠંડક. વિચાર કરો મારી ઉપર કેવો ભાર. મારે આપ સૌને કઈ રીતના જાગતા રાખવા. થોડું આત્મચિંતન કરો. નિર્માન મોહ, જેનો માન, જેની અંદર માન અને મોહ નીકળી ગયો છે એ વૈષ્ણવ. વૈષ્ણવના હૃદયમાં ક્યારે માનાપમાન નથી હોતું. શિવજી અને પાર્વતીજી બંને બેઠા છે. ચિત્રકેતુ મહારાજ ત્યાંથી નીકળે છે અને એમના દ્વારા થતા અવિવેકના કારણે પાર્વતીજી એમને શ્રાપ આપે છે. ચિત્રકેતુ મહારાજ આમને આમ નીકળી જાય છે. પાર્વતીજી પૂછે છે કે મેં આને શ્રાપ આપ્યો, આને કોઈ પ્રતિક્રિયા ના આપી. શિવજીને પૂછે છે, આને કોઈ પ્રતિક્રિયા ના આપી. ન એણે દુઃખ અનુભવ્યું, ન એણે પ્રસન્નતા અનુભવી, ન એને ક્રોધ આવ્યો મારા ઉપર. એને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ના આપી અને એમને એમ પાછા ઠીક છે એમ કરીને ચાલી ગયા. શિવજી બહુ ઉત્તમ વાત કહે છે, બહુ અદ્ભુત વાત સમજાવે છે. નારાયણ પરા સર્વે ન કુતશ્ચન બિભ્યતિ સ્વર્ગાપવર્ગ નરકે તુલ્યાર્થદર્શિનઃ. જે ભગવત પરાયણ જીવ છે, નારાયણ પરા સર્વે, જે ભગવત પરાયણ જીવ છે એવા ભગવત પરાયણ જીવમાં સૌથી પહેલી વાત ન કુતશ્ચન બિભ્યતિ. તે જીવોને આ જગતમાં કોઈનો ભય નથી હોતો, કારણ કે એને ભગવત શરણાગતિ કરી છે અને એ શરણાગતિના ફલ સ્વરૂપે એને અભયત્વ પ્રાપ્ત થયું છે. ભગવાને એમના અંતઃકરણમાં અભયપદ સ્થાપ્યું છે. સ્વર્ગાપવર્ગ નરકે સ્વપિતુલ્યાર્થદર્શિનઃ. બીજી વાત, એક તો એને કોઈનો ભય નથી. શા માટે ભય નથી? કારણ કે ભગવત પરાયણ છે. અને ત્યાર પછી કહે છે કે ચાહે એને તમે સ્વર્ગમાં રાખો, ચાહે એને નરકમાં રાખો, ચાહે એને ભૂતલ ઉપર રાખો, એને તમે જ્યાં ક્યાંય પણ રાખો, તુલ્યાર્થદર્શી છે. એમની દૃષ્ટિમાં કોઈ લૌકિક સ્થાન જ નથી. એમની જ્યાં દૃષ્ટિ પડે છે ત્યાં એમને ભગવત લીલાના જ દર્શન થાય છે. ભગવત લીલા જ જોનારા આ ભગવદીઓ છે. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. નિર્માન મોહા. સૌથી પહેલા તો વૈષ્ણવને માન ન હોવું જોઈએ. આ શિક્ષા, આ ઉપદેશો છે, આ બધા 5 દિવસ આપણે ઉપદેશો જ શ્રવણ કરવાના છે. પેલા ભાઈ બહુ માન નથી આપતા. હવે આજ પછીથી ત્યાં જવામાં ધ્યાન રાખવું એવું આપણે કહીએ છીએ. કોઈના પ્રસંગમાં ગયા હો અને જે ઘરધણી હોય એને સમય ન મળ્યો હોય તમને આવકારવાનો, પછી ઘરે આવીને શું બોલો છો? માન ના હોય.
અમાની, અમાન્ય મત્સરો દક્ષો નિર્મમો દૃઢ સૌહૃદ. ઘણી બધી વાતો છે, પછી આગળ કરીશું. પણ માન ન હોય અને મોહ ન હોય, લૌકિક આસક્તિ ના હોવી જોઈએ. એક વૈષ્ણવમાં ક્યારે પણ લૌકિક આસક્તિ ના હોય. હરિરાય મહાપ્રભુ વાંગ મુક્તાવલીની અંદર બહુ અદ્ભુત આજ્ઞા કરે છે. આ બધા હરિરાય ચરણના જે આ વાક્યો છે, આ બધા એક એક શ્લોકો છે, ખરેખર જો જીવનમાં ઉતરી જાય આપણે કૃતાર્થ થઈ જઈએ. શું આજ્ઞા આપ કરી રહ્યા છે? આયુ પ્રયાતિ નહીં યાતિ સુતાદિરાત્મા રાયોખિલાપી વિહાય મૃતમ વ્રજંતી ઇત્થમ વિચિન્ત્ય વિષયેષુ વિસૃજ્ય શક્તિમ ભક્તિમ હરે કુરુ પરામ કરુણાર્ણવસ્ય. અદ્ભુત વાત છે. કોનો મોહ કરો છો? કેનામાં આસક્ત થઈ રહ્યા છો? કઈ લૌકિક આસક્તિમાં ફસાઈ રહ્યા છો? અરે હે જીવો, આયુ પ્રયાતિ નહીં યાતિ સુતાદિરાત્મા. ગમે તેટલો મોહ કરો, ગમે તેટલી આસક્તિ કરો, આ મોહ આસક્તિ બધું એમનું એમ રહી જશે. પેલા તમારી આ જાતિ આયુને તો પકડીને બતાડો. વ્યક્તિ પોતાને રોકી શકે છે, પણ વ્યક્તિ કાલચક્રને નથી રોકી શકતો. જીવ કાલને આધીન છે, જીવ અસમર્થ છે. આયુ પ્રયાતિ, આ આયુ જઈ રહી છે, દિવસ રાત જઈ રહ્યા છે. નહીં યાતિ સુતાદિરાત્મા. અને જે તમારા સંસારમાં, તમારા ગૃહ સંબંધોમાં તમે આસક્ત થઈને બેઠા છો, તે બધા પણ એક દિવસ ચાલ્યા જ જાય છે. આ હરિરાય મહાપ્રભુના વચન છે. આ અષ્ટકનું નામ છે ગર્વાપહારાષ્ટકમ. જીવને કેનો ગર્વ રાખવો જ્યારે જીવ પાસે કંઈ છે જ નહીં? એ ગર્વનો અપહાર કરો, ગર્વને હરી લ્યો. દૈન્યપૂર્વક શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં શરણાગતિ કરો. આ જીવનું સ્વરૂપ છે. આયુ પ્રયાતિ નહીં યાતિ સુતાદિરાત્મા રાયોખિલાપી વિહાય મૃતમ વ્રજંતી. રાજા હોય પણ છતાં પણ અખિલમ વિહાય, એ સર્વ છોડીને છેલ્લે તો એને મૃત્યુને તો આધીન થવું જ પડે છે. ઇત્થમ વિચિન્ત્ય વિષયેષુ વિસૃજ્ય શક્તિમ. એક વૈષ્ણવે આવું વિચારી અને લૌકિક વિષયોમાં જે જીવનો મોહ છે તે મોહને કાઢી લેવો જોઈએ. અને પછી શું કરવું જોઈએ? ભક્તિમ હરે કુરુ પરામ કરુણાર્ણવસ્ય. કૃપાસાગર એવા નંદનંદન શ્રી કૃષ્ણચંદ્રના યુગલ ચરણારવિંદની પરાભક્તિ, ફલરૂપા ભક્તિ દ્વારા, કૃષ્ણ સેવા દ્વારા જીવે પ્રભુમાં નિયુક્ત થવું જોઈએ. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. આપણે લૌકિક દુઃખમાં અટવાઈ જઈએ છીએ. પ્રિયજનો, સાહિત્યમાં બહુ સરસ એવું કહેવાય છે, આ જગતમાં જે કંઈ પણ છે એ બધું દુઃખ છે. જે કોઈ પણ વસ્તુ છે તે બધી જ દુઃખરૂપ છે. તો સુખરૂપ શું છે? એકમાત્ર પ્રભુ, એકમાત્ર નંદનંદન. એ શાશ્વત સુખ છે, એ નિરંતર સુખ છે. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલમ મહાદુઃખમ તસ્માદ
જાગૃહિ જાગૃહિ, જાગો જાગો એવું કહ્યું છે. બે રીતના જાગો. સૌથી પહેલા તો જે શિક્ષાપત્ર રસપાન મહોત્સવ શ્રવણ કરવા આવીને જે સૂઈ ગયા છે એ જાગો. અને બીજા, શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આવી સંસાર આસક્તિ, લૌકિક આસક્તિમાં જે જીવ વિષયાસક્ત થઈને પડ્યા છે તે જીવો જાગી જાઓ. તસ્માત જાગૃહિ જાગૃહિ, જાગો. જન્મ દુઃખમ, જન્મ દુઃખ છે, સંસારમાં આવું દુઃખ છે. જરા દુઃખમ, વૃદ્ધાવસ્થા પણ દુઃખરૂપ છે. જાયા દુઃખમ, પત્ની પુત્રાદિ જે કોઈ પણ આપણો સંસાર છે એ પણ દુઃખરૂપ છે. અને પુનઃ પુનઃ આ ઘટના જીવ સાથે 84 લાખ વખત થાય છે. અંતકાલમ મહાદુઃખમ, અને પાછું એવા શરીરને પ્રાપ્ત કરીને પાછું એવા અર્થદ શરીરને છોડીને જવું એ તો મહાદુઃખ છે. તેથી જાગો, પરમ સુખ નંદ નંદન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરો. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. વૈષ્ણવના જીવનમાં ક્યારેય લૌકિક દુઃખ નથી હોતું. શ્રી હરિરાય મહાપ્રભુ આપ એ શિક્ષાપત્રો શ્રી ગોપેશ્વરજીને માટે એટલા માટે લખે છે કારણ કે સ્વમાર્ગ સિદ્ધાંતાનુસાર લૌકિક દુઃખ આવતા લૌકિકતામાં આપણે ન ચાલ્યા જઈએ અને શ્રી ગોપેશ્વરજીની કૃષ્ણ સેવા ન છૂટી જાય તે માટે થઈને, ભગવત સેવામાં એમને તત્પર કરવાને માટે થઈને, સ્વમાર્ગીય કર્તવ્યમાં એમને સંનિષ્ઠ કરવા માટે થઈને આપ આ પત્રો લખી રહ્યા છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 14મા અધ્યાયની અંદર જ્યારે બ્રહ્માજી સ્તુતિ કરે છે એ સ્તુતિમાં એક અદ્ભુત શ્લોક કયો છે. આ જો આપણા જીવનમાં ઉતરી જાય, ખરેખર ખરેખર આપણે પછી કોઈ સાધન કરવાની જરૂર નથી. તત્તેનુકંપાં સુસમીક્ષમાણો ભુંજાન એવાત્મકૃતં વિપાકમ હૃદ્વાગ્વપુભિર્વિદધન નમસ્તે જીવેતયો મુક્તિપદે સદાય ભાગ. એક વૈષ્ણવ પોતાના જીવનમાં ચાહે સુખ હોય કે દુઃખ હોય, ચાહે પરિસ્થિતિ સાનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એક વૈષ્ણવ સદાને માટે પોતાના જીવનમાં ક્ષણે ક્ષણે, પોતાના શ્વાસે શ્વાસે એ સદાને માટે પ્રભુની કૃપાની અનુભૂતિ કરનારો હોવો જોઈએ. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. અહર્નિશ પ્રભુની તે કૃપાની અનુભૂતિ એક વૈષ્ણવને થવી જ જોઈએ, ડગલે ને ડગલે થવી જોઈએ. આપણે ક્યાં હતા એ તો વિચાર કરો. આપણું સ્વરૂપ કેવું હતું એ તો વિચાર કરો. કેટલા દોષો આપણી અંદર હતા એ તો વિચાર કરો. ભગવદ અંશ હોવા છતાં પણ ભગવાનથી આપણે વિખૂટા પડેલા છીએ. ભગવાનને જ ભૂલેલા છીએ, પોતાના જ સ્વરૂપને ભૂલેલા છીએ. આવી પંચપર્વા અવિદ્યામાં આવૃત્ત થયેલા જીવ ઉપર પણ ભગવાન કૃપા કરે છે. તેવા જીવને પણ દૈવી જીવ માની શ્રી મહાપ્રભુજીની આડીથી તે દૈવી જીવોનો આપ કરાવલંબન, આપ હાથ પકડી રહ્યા છે. આ કૃપાના ઋણમાંથી આપણે ક્યારે પણ મુક્ત નથી થઈ શકવાના. આ કૃપા ઋણમાંથી ઉઋણ થવું એ બહુ મુશ્કેલ છે, અસંભવ પ્રાય છે. માટે એક વૈષ્ણવ પ્રભુની કૃપાનું અહર્નિશ પોતાના જીવનમાં ચિંતન કરતો રહે અને એ ચિંતન કરતા કરતા
ભુંજાન એવાત્મ કૃતમ વિપાકમ. આ બહુ મહત્વનું છે. આપણે મારી ઉપર કેટલી કૃપા પ્રભુની, મારી ઉપર કેટલી કૃપા પ્રભુની, આવું તો દિવસમાં 100 વાર બોલીએ છીએ. પણ એ ક્યારે બોલીએ છીએ? જ્યારે બધું સારું હોય. હજી પ્રકાશ નથી થયો. જ્યાં સુધી બધું સારું છે ત્યાં સુધી મારા ઉપર પ્રભુની બહુ કૃપા, મારા ઉપર પ્રભુની બહુ કૃપા. અને જે દિવસથી વિપરીત સ્થિતિ થાય પછી બોલીને દેખાડો મારા ઉપર પ્રભુની બહુ કૃપા. બોલો, બહુ કઠિન છે, અસંભવ છે. પોતાના એ જીવ સ્વભાવથી સ્વકર્માનુસાર જે જે વસ્તુ એને પ્રાપ્ત, શુભ કે અશુભ, સુખ કે દુઃખ, હર્ષ કે શોક, એને જે કંઈ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે તે જીવ એ ભગવત કૃપા માનીને ભગવત ભજન કરતા કરતા તે વસ્તુ સહજમાં જીવી જાય. આનું નામ વૈષ્ણવ. એમાં ઉદ્વિગ્ન ના થાય. આ જ વાતને ભગવદ્ ગીતામાં ભગવાને સ્થિતપ્રજ્ઞ તરીકે કહી છે. સ્થિતપ્રજ્ઞ રૂપી એક મુનિ કેવો હોય? તો પ્રભુ એ જ કહે છે, જે દુઃખમાં અનુદ્વિગ્ન હોય, ઉદ્વિગ્ન ના હોય. આગળ શિક્ષાપત્રમાં જ આવશે. હરિરાય મહાપ્રભુ એમ આજ્ઞા કરે છે, જે જીવ ઉપર પ્રભુ અતિશય પ્રસન્ન થાય તે જીવને એના લોકવેદમાં પ્રભુ સુખ નથી આપતા. ભક્તિ માર્ગમાં આવ્યા પછી જો દુઃખ વધ્યા તો તમારે એમ માનવાનું છે કે હું પ્રભુની કૃપાનો અધિકારી બનું છું. તમારે ઉદ્વેગ નથી કરવાનો. હૃદ્વાગ વપુભિર વિદધન નમસ્તે. એવી પરિસ્થિતિમાં પણ જીવ પોતાની વાણી દ્વારા, પોતાના દેહ દ્વારા, પોતાના અંતઃકરણ દ્વારા એ અહર્નિશ પ્રભુનું સ્મરણ, કીર્તન અને સેવા કરતો રહે છે. અને ત્યાર પછી જીવે તયો મુક્તિપદે સદાય ભાગ. એવું કહ્યું કે જેમ એક પિતાની સંપત્તિ ઉપર પુત્રનો અધિકાર થઈ જાય, એમ પ્રભુની સર્વતો દુર્લભા એવી કૃપા ઉપર એ જીવનો અધિકાર થઈ જાય છે. એ જીવને સહજમાં એ કૃપા પ્રાપ્ત થાય જ છે. ઘણું બધું છે ચિંતન કરવાનું, તો પણ હવે આગળ જેમ જેમ વિષય આવશે એમ કરતા જશું. બસ આ આસક્તિમાંથી નીકળો. શ્રી હરિરાય મહાપ્રભુના વચન અંતઃકરણમાં ત્યારે જ સ્થિર થશે ત્યારે આ લૌકિક આસક્તિ આપણી દૂર થઈ હોય. જીવ માત્રના હૃદયમાં પ્રભુ બિરાજે છે. આ તો બધા જાણે છે. નાના બાળકને પણ ખબર છે, બધા જાણે છે. આબાલ વૃદ્ધ બધા જાણે છે કે ભગવાન સૌમાં છે. ભલે પછી એની ભાષા બહુ લૌકિક હોય, પણ એટલી ખબર છે કે પ્રભુ સર્વના હૃદયમાં બિરાજે છે. હૃદયમાં બિરાજેલા પ્રભુને આપણે કેમ નથી અનુભવી શકતા? ક્યાંય દૂર હોય તો વાત અલગ છે. હું પોરબંદર હોઉં અને આપ સૌ સુરત હોવ તો આ કેટલો મોટો અંતર છે. અને જ્યારે આપણે બધા સામે સામે બેઠા છીએ તો કેવો આનંદ છે. જે પ્રભુ હૃદયમાં જ બિરાજે છે છતાં પણ એ પ્રભુ બહુ દૂરભાષિત થાય છે. હૃદયમાં રહેલા પ્રભુને આપણે આખા જગતમાં શોધવા જઈએ છીએ. ઘણી વાર કહું છું, આ કહેવત પાછી અહીંયા કહી રહ્યો છું. આપણે ત્યાં કહેવાય છે ને, કાખમાં છોકરું અને ગામમાં ગોતવા જવું. કઈ આવું આપણી સાથે નથી થતું. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આપણા અંતઃકરણમાં ભગવદ રસ નથી, પણ આપણા અંતઃકરણમાં વિષયાસક્તિ છે, લૌકિક આસક્તિ છે. લૌકિક સંતાપો છે, લૌકિક દુઃખો છે, લૌકિક ક્લેશો છે.
આમાં કેમ કરીને ભગવદ રસ સ્થિર થાય? યત્સાનુબંધે સતી દેહગેહે મમાહમિત્યુઢ દુરાગ્રહાણામ પુંસામ સુદૂરમ વસતોપી પુર્યામ ભજેત તત્તે ભગવત પદાબ્જમ. આજે આપણો મમ અને અહમનો જે આ અતિશય દુરાગ્રહ જે આપણા અંતઃકરણમાં વ્યાપી ગયો છે, આ શોકનું કારણ શું છે? આસક્તિનું કારણ શું છે? મોહનું કારણ શું છે? આ અહંતા મમતા રૂપી સંસારનો અસદ આગ્રહ, આ જ સૌથી મોટું કારણ છે. જેને બહુ સામાન્ય ભાષામાં કહું, બહુ સીધી ભાષામાં કહું તો હું અને મારું. મમાહમ ઇત્યુઢ દુરાગ્રહાણામને જો સરળતામાં સમજવું હોય તો હું અને મારું. આ અસદ આગ્રહ છે. જીવનું કંઈ જ નથી. જીવ પાસે ન તો પેલા કંઈ હતું, ના અત્યારે છે, નહીં એની પાસે કંઈ રહેવાનું. કારણ કે જીવ છે. આ જગતના સર્વ પદાર્થોમાં વ્યક્તિ એવું માનીને બેસે છે કે આ મારું છે, આ હું છું, અથવા તો આ મારું છે, આ મારા દ્વારા થયેલું છે. આવો જે દુરાગ્રહ છે, એવા દુરાગ્રહને માટે શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદમાં બહુ ઉત્તમ એક શબ્દ કયો છે, કુધિયઃ, અર્થાત જેની બુદ્ધિ બગડી ગઈ છે, જેનામાં બુદ્ધિનો બગાડ ઉત્પન્ન થયો છે, એવો જે જીવ છે તેના વિચારો આવા થઈ જાય છે. શું આપણે આવા છીએ? શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના સેવકો શું આવા હોય? માટે જાગૃહી જાગૃહી, સ્વકર્તવ્યને જાણો, સ્વ સ્વરૂપને જાણો, માર્ગના સિદ્ધાંતને જાણો, માર્ગના સ્વરૂપને જાણો. શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ લખ્યું કે પુંસામ સુદૂરમ વસતોપી પુર્યામ, પુર્યામ વસતોપી સુદૂરમ પ્રતિભાતિ. આ પુરી, આ અંતઃકરણમાં રહેવા છતાં પણ બહુ દૂર જે ભાષિત થઈ રહ્યા છે, આનાથી મોટું દુર્ભાગ્ય એક જીવનું કયું હોઈ શકે? આનાથી મોટો મંદભાગ્ય જીવ માટે બીજું શું વિચારવું? અંતઃકરણમાં રહેલા પ્રભુની અનુભૂતિ ત્યારે જ થાય જ્યારે અંતઃકરણમાં લૌકિક વિષયોની અનુપસ્થિતિ થાય અને માત્ર ને માત્ર ભગવદ વિષયો, ભગવત ભજન, ભગવત પ્રીતિ રૂપી સ્વમાર્ગીય અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ જ્યારે પ્રકટ થાય ત્યારે જ એ પ્રભુની અનુભૂતિ જીવ કરી શકે છે. આપણે સૌએ અહીં સુધી પહોંચવાનું છે અને શ્રી હરિરાય મહાપ્રભુ આપણને પહોંચાડશે. આપના વચનોનો આશ્રય લઈને આપણે પહોંચવાનું છે. જેમ જેમ આપ પત્ર વાંચતા ગયા ગોપેશ્વરજી, તેમ તેમ આપના શોકની નિવૃત્તિ થઈ. 3 દિવસથી ભોજન નથી કર્યું, 3 દિવસથી જલ નથી લીધું, સતત આપ રુદન કરી રહ્યા છે. આ પત્રોને વાંચીને જ્યારે આપ પ્રસન્ન થયા તો હરજીવન દાસભાઈને કહ્યું કે આપ અહીંયા મારી સામે બેસો. આ મારા દાદાભાઈના વચનો, આ મારા જ્યેષ્ઠ ભ્રાતાના વચનો એ કેવલ મારા માટે સીમિત ન રહીને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને સમજાય, સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને પ્રાપ્ત થાય એ માટે હું આની વ્રજભાષા ટીકા કરીશ. અને ગોપેશ્વરજીએ આમાં વ્રજભાષા ટીકા કરી અને એ વ્રજભાષા ટીકા સહિતનો જે ગ્રંથ છે તેને આપણે બડે શિક્ષાપત્ર કહીએ છીએ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ.
श्रीमदाचार्यचरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भैश्च स्त्रिभैस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम।